નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે એકે એક વ્યક્તિને, એકે એક ઘરને, એકે એક કુટુંબને સ્પર્શે છે. રોટી, કપડા અને મકાન, ત્રણ માણસની મૂળભૂત જરૂરિયાતો. એમાં સૌથી ઉપર આવે રોટી. કહેવાય કે ભૂખ્યા પેટે ભજન ના થાય. ચાર સુખ, એમાં બીજું સુખ તે કોઠીએ જાર આવે. એ કોઠીએ જાર તો જ આવે જો એ જાર ખરીદવા માટે ખિસ્સામાં ફદિયા હોય, અને ફદિયા તો જ આવે જો ઉત્તમ કૃષિ, મધ્યમ વ્યાપાર, કનિષ્ઠ નોકરીના બદલે હવે ઉલટાવી કાઢેલું ઉત્તમ નોકરી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ઠ ખેતી, એમાં આ નોકરી મળી જાય. નોકરી મળવાનો એક આનંદ હોય છે, અનેરો આનંદ. આ સ્થિતિ આ દેશની હતી પહેલા ખરી. તો એક તમારા માટે સરસ મજાનું એક જાણકારી અને કોટેશન લઈ આવ્યો છું. 2 ફેબ્રુઆરી 1835, 2 ફેબ્રુઆરી 1835, ખાસ્યા આજથી 185 વર્ષ પહેલાનો સમય. બ્રિટિશ પાર્લામેન્ટમાં એક અહેવાલ આપવામાં આવી રહ્યો છે. અહેવાલ આપનાર છે લોર્ડ મેકોલે. એ કહે છે કે આઈ હેવ ટ્રાવેલ્ડ એક્રોસ ધ લેન્થ એન્ડ બ્રેડથ ઓફ ઇન્ડિયા and I have not seen one person who is beggar, who is thief. Such wealth I have seen in this country, such high moral values, people of such caliber that I do not think we would ever conquer this country. એ એના દેશની પાર્લામેન્ટમાં કહે છે કે મેં ભારતના એક ખૂણેથી બીજા ખૂણા સુધી પ્રવાસ કર્યો છે. એ દેશમાં નથી કોઈ ભીખ માગતું કે નથી કોઈ ચોરી કરતું, અને દરેકની પાસે નૈતિક ઊંચા મૂલ્યો છે, ખૂબ ઊંચી ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓ છે, અને જ્યાં સુધી એમની આ જે તાકાત છે તેને નાથવામાં ન આવે ત્યાં સુધી તમારે આ દેશને તમે લાંબો સમય પોતાના તાબા હેઠળ રાખી શકશો એ ભૂલી જવું જોઈએ. એનો અર્થ એ થયો કે 1835માં આ દેશમાં કોઈ બેકાર નહોતું. દરેકને પોતપોતાની જરૂરિયાત પૂરતી વસ્તુઓ મળી રહેતી હતી, દરેક પોતપોતાની જરૂરિયાત પૂરતું કમાતું હતું. એકબીજા ઉપર આધારિત અર્થવ્યવસ્થા હતી. મિસ્ત્રી કામ કરતો હતો, ખેડૂત હળ હાંકતો હતો, એના હળમાં કઈ તકલીફ થાય તો મિસ્ત્રી બનાવી આપે, એની કોસ્ટ ટીપી આપે, લુહાર કહેવાય. કો બનાવવો હોય તો એ ચમાર બનાવી આપે, અને ત્યાર પછી બીજા નાના મોટા કામો હોય, વાળ કપાવવાથી માંડીને તે ગોરપદું કરવા સુધીના દરેક માણસ પોતપોતાનું કામ કરે, અને બદલામાં એમનું પેટ ઠારવાનું, પેટ ભરવાનું કામ ખેડૂત કરે. આવી સરસ મજાની વ્યવસ્થા હતી. કોઈ બેકાર નહીં, કોઈ ભૂખ્યું નહીં. એમાંથી આજે આપણે એક એવી સ્થિતિમાં આવી ગયા છે કે એક અનુમાન પ્રમાણે દુનિયાભરમાં લગભગ 20 કરોડ લોકોની નોકરી લોકડાઉનને કારણે ગઈ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, જેને આપણે ILO કહીએ છીએ, એનો રિપોર્ટ આવ્યો છે COVID-19 ઉપર. ટાઇટલ છે ILO મોનિટરિંગ COVID-19 સેકન્ડ એડિશન. વૈશ્વિક કામકાજમાં કોરોના સંકટને બીજા વિશ્વયુદ્ધ પછીનું ભયાનક સંકટ ગણાવ્યું છે. ભારતની વાત કરીએ આપણે તો 2017માં 1,83,00,000 લોકો બેરોજગાર હતા. 18માં 1,86,00,000 લોકો બેરોજગાર હતા. 2019માં 1,89,00,000 લોકો બેરોજગાર હતા. અને ILOના રિપોર્ટ અનુસાર ભારતની અર્થવ્યવસ્થામાં અસંગઠિત કામદારોનો ફાળો 90% છે. જનસંખ્યાના રેશિયો અનુસાર બેકારી અને બેરોજગારી સતત વાર્ષિક 3.5% દરે વધે છે એવું અનુમાન છે. અને જે કોઈ રાજકીય પક્ષ આવે છે તે બેકારીને હટાવવા માટેનું એલાન કરતો આવે છે. 1975માં
તત્કાલીન વડાપ્રધાને કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ કર્યું હતું, જાહેરાત કરી હતી, 500,000 જોબ પ્રોગ્રામ, 5 લાખ નોકરીઓ આપવાની વાત એ કાર્યક્રમમાં હતી. અને એ કાર્યક્રમ પણ એ પૂરો ગાંડીનું બેડું ઘરે નહીં પહોંચ્યું, વચ્ચે જ ક્યાંક રોળાઈ ગયો. ત્યાર પછી આજની વાત કરીએ આપણે તો CMI સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ 2020ની 28મી તારીખે આ જૂનની ભારતમાં બેરોજગારીનો દર 8.59% જેટલો ઊંચો રહેવા પામ્યો હતો, જે એપ્રિલમાં 7.6% હતો. દેશમાં બેરોજગારીની સ્થિતિ શહેરી વિસ્તારમાં બેકારી 10.69% છે, ગ્રામ્ય વિસ્તારમાં 7.62% છે. આ CMIનો છેલ્લો અહેવાલ છે. મૂળ વાત એ છે કે જે લોકડાઉન થયું, ધંધા રોજગાર છીનવાયા, હજુ પણ આર્થિક પ્રવૃત્તિ પૂરી કાર્યરત નથી થઈ, તેના કારણે એક દહેશત એવી છે કે લગભગ વધારાના 10 કરોડ લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા છે. અને આમ સરકાર હમણાં જ વડાપ્રધાનશ્રીએ 80 કરોડ લોકોને વધારાના 3 મહિના મફત અનાજ આપવાની જાહેરાત કરી. અનાજ મફત આપો, તાવડી 13 વાના માગે, એવી ગુજરાતીમાં કહેવત છે. એટલે અનાજને તમારે દળાવવું પડશે, રાંધવું પડશે, ખાવું પડશે, એમાં તેલ જોઈશે, મીઠું જોઈશે, મરચું જોઈશે. આ પૂરતા પૈસા પણ કમાવાની ત્રેવડ આજે ઘણા બધા લોકોમાં નથી. અને એટલે આજના પ્રસંગમાં આ ચર્ચા અમને લાગી કે સૌથી વધારે અગત્યની છે, એટલે એ વિષય રાખ્યો છે. દોસ્તો, આપણે નિશાળમાં જઈએ, પ્રાથમિક શાળાઓમાં, તો 2 સૂત્રો અચૂક તમને વાંચવા મળશે. એક, શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે, અચૂક વાંચવા મળશે. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. અને બીજું, સા વિદ્યા યા વિમુક્તએ. હવે સા વિદ્યા યા વિમુક્તએનો અર્થ એ થાય કે વિદ્યા એવી છે જે તમને મુક્તિ આપે છે, બેરોજગારીમાંથી મુક્તિ આપે છે, તમને સમજ શક્તિ તમારી ઊભી કરીને તમારા જીવનના કેટલાય ગૂંચવણોમાંથી મુક્તિ આપે છે. એનું નામ વિદ્યા. અને હવે શબ્દ પ્રચલિત થયો છે શિક્ષિત બેકાર. તો જો શિક્ષિત છે તો બેકાર કેમ છે? અને બેકાર છે તો પછી એ વિદ્યાએ એને મુક્તિ આપી એમ કહેવાય કે નહીં? શું આજની શિક્ષણ પદ્ધતિમાં કઈ તકલીફ છે? તો એક છેલ્લી વાત મારે તમને કહેવી છે કે એક સર્વે આવ્યો છે, એમાં કોલેજોમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે એનો ફાલ જે બજારમાં આવે છે, એમાં આઈટી ભણેલા 25% લોકો તાત્કાલિક નોકરી આપીએ તો કામ નથી કરી શકતા, એમનું જ્ઞાન નથી. 30% BPO વાળા કામ નથી કરી શકતા, 45% મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેરમાં કામ નથી કરી શકતા, અને 50% બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રે તકલીફમાં મુકાય છે. આ શિક્ષણ જો એમને બહાર નીકળે એટલે કામ કરવા માટે તૈયાર ન કરતું હોય તો એને શિક્ષણ કહેવાય ખરું? એ પણ પાયાનો પ્રશ્ન છે. આજે એક સિવિલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થાય, હું સિવિલ એન્જિનિયર છું એટલે આ દાખલો આપું છું, એક સિવિલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થાય, એક સિવિલ એન્જિનિયરનો ડિપ્લોમા હોલ્ડર થાય, અને એને તમે કહો કે ભાઈ મારે 2 બેડરૂમ કિચન અને ડ્રોઈંગ રૂમ એનો એક ટેનામેન્ટ બનાવવું છે, આ એની ડિઝાઇન છે, આ ડ્રોઈંગ છે, તું જમીન ઉપર એનો પાયો કઈ રીતે ખોદવો એ છાપી આપ, એને લેઆઉટ કહેવાય, કરી આપ. 100માંથી 80% કિસ્સામાં એ નહીં કરી શકે. હવે જો આ જ્ઞાન હોય અને એ જ્ઞાન લઈને તમે બધા મોટાભાગના એમ્પ્લોયર એવું કહે છે કે વિદ્યાર્થીઓને જેને અમે લઈએ છીએ, પરીક્ષાઓ લઈને લઈએ છીએ, પોતે ડિસ્ટિંક્શન ફર્સ્ટ ક્લાસ ને ગોલ્ડ મેડલ લાવેલા વિદ્યાર્થીઓને લઈએ છીએ, પણ 2 વર્ષ સુધી તો અમારે એમનામાં રોકાણ કરવાનું હોય છે, એ અમને કામ આવતા નથી. તો આ શું ચાલે છે બધું? બેકારીની પરિસ્થિતિની કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, અને જો બેકારી હશે તો એના પરિણામો શું આવશે, એ વિશે આજે ચર્ચા ગોઠવી છે આપણે. અને એ ચર્ચામાં ભાગ લેવા માટે 3 જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓને આપણે નિમંત્ર્યા છે.
અહીં મારી સાથે સ્ટુડિયોમાં છે પ્રોફેસર ભાવિન પંડ્યા, કડી સર્વ વિશ્વવિદ્યાલય ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના એ ડીન છે, એટલે વડા છે. સાગરભાઈ રબારી, આમ તો સાગરભાઈની કે ભાવિનભાઈની ઓળખાણ ગુજરાત સમાચાર ટીવીના દર્શકોને નથી જરૂરી, પણ કૃષિ વિશે, ખેડૂત વિશે અને ખેડૂતના પ્રશ્નો વિશે ઊંડો અભ્યાસ ધરાવનાર એક એવા તટસ્થ વ્યક્તિ છે કે જે આ અભ્યાસના અંતે તટસ્થતાપૂર્વક તારણો કાઢે છે. પ્રોફેસર હેમંતકુમાર શાહ, એમની પણ ઓળખાણ ગુજરાત સમાચાર ટીવીના દર્શકોને જરૂરી નથી. એક ઊંચા ગજાના એકેડેમિશિયન અને સાથોસાથ એનાલિસિસ કરીને એ તમારી સામે એને સંપૂર્ણપણે એક્સરે કરીને તમારી સામે મૂકી શકે એ પ્રકારનું પૃથ્થકરણ કરવાની ક્ષમતા ધરાવતા અને સાંપ્રત સમયના પ્રવાહો સાથે, અર્થવ્યવસ્થા સાથે એકદમ જેને કહેવાય કે ઓવન ફ્રેશ, તાજા તરોજા એવા હેમંતભાઈ અર્થશાસ્ત્રી છે. આ ત્રણેય વિદ્વાનો હવે આપણને આ બેરોજગારી વિશે સમજ આપશે, એની ચર્ચાઓ કરીશું. ભાવિનભાઈ, તમે મારી બાજુમાં જ બેઠા છો એટલે મને લાગે છે શરૂઆત તમારાથી કરીએ. તો આ એક નવા ફાઇન્ડિંગ આવ્યા છે જે મુજબ તમારી આર્થિક પ્રગતિ થશે, જીડીપી વધશે, બધું જ થશે, પણ તમારી એમ્પ્લોયમેન્ટ ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ, જે જોબ કેટલા વધશે એ દર્શક મિત્રો ઝીરો થઈ ગઈ છે, શૂન્ય થઈ ગઈ છે. એટલે તમે તમારા દેશના આર્થિક વિકાસના આંકડા વાંચી અને ખુશખુશાલ થાવ, ગલગલિયા થાય, તમને આનંદ થાય, પણ એની સાથે નોકરીઓ નહીં વધે. આને જોબલેસ ગ્રોથ કહેવાય. તારો વિકાસ થશે પણ નોકરી વિહીન વિકાસ. એટલે જે લોકો, હું સ્ટ્રક્ચર્ડ ગ્રોથની નોકરીની વાત કરું છું, કોઈને ક્લાર્ક બનવું છે, કોઈને વળી એલઆરડી બનવું છે, કોઈને બીજું કંઈ બનવું છે, કોઈને વળી જીપીએસસી પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનવું છે, ડીવાયએસપી બનવું છે, આઈએએસ થઈને કલેક્ટર બનવું છે, એસપી બનવું છે. આ બધી નોકરીઓ આવનાર સમયમાં ઓછી થતી જવાની છે. ક્યાંક ઓટોમેશન પણ એના માટે કારણભૂત હશે, ક્યાંક જેટલી છે એમાંથી જે રિટાયર થશે એમના પૂરતા જ બીજા લઈ શકાશે. એટલે સરવાળે આ નોકરીઓનો વૃદ્ધિ દર શૂન્ય થઈ જશે. ભાવિનભાઈને આપણે પૂછીએ કે આવું થશે ત્યારે શું પરિસ્થિતિ ઊભી થશે? નમસ્કાર. માનનીય શ્રી જયનારાયણ વ્યાસ સાહેબે જેમ વાત કરી કે જોબલેસ ગ્રોથ, એટલે સૌથી પહેલા તો આપણે એક અત્યારે ભારત દેશનું અને વિશ્વનું એક માળખું સમજવું પડશે કે એમ્પ્લોયમેન્ટ જનરેશન અને એમાં જે ચેન્જીસ આવ્યા છે છેલ્લા 10 વર્ષમાં એ કેવા ચેન્જીસ છે. તો કદાચ થોડું ટેકનિકલ લાગે, પણ મારે એટલા માટે સમજાવવું પડશે કે આ બધા નવયુવાનોને સમજવાની જરૂર છે. કારણ કે આ પ્રોગ્રામ અત્યારે જેટલા જોતા હશે મોટાભાગના એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ, બીકોમ, બીબીએ કે એમસીએ, કમ્પ્યુટર સાયન્સના ગ્રેજ્યુએટ્સ કે લોના ગ્રેજ્યુએટ્સ, એટલે લગભગ મોટાભાગના યુથ છે કે જેને અત્યારે રસ છે સમજવામાં કે હવે આગળની જોબ્સ કઈ દિશામાં હશે. તો એવા ઘણા બધા પ્રિડિક્શન્સ ગ્લોબલ લેવલે થયેલા છે. ઇન્ડિયામાં પણ વીબોક્સ કરીને એક સર્વે થયો છે, આંધ્રપ્રદેશ સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન્સના સર્વે છે, ઘણા બધા સર્વે છે. તો સાહેબે જે ઓટોમેશનની વાત કરી એમાં સૌથી પહેલા આરપીએ ની વાત કરું તો એને રોબોટિક પ્રોસેસ ઓટોમેશન કહેવાય છે. જે આજે જે નોકરીઓ જનરેટ થવા જઈ રહી છે, ખાસ કરીને સૌથી પહેલા થોડી ઇન્ડિયાની પણ વાત કરી લઉં એટલે ખાસ બધાને અંદાજો આવે કે હમણાં 2-1 મહિના પહેલા એક ન્યૂઝપેપરની હેડલાઇન હતી કે 45 વર્ષમાં ના હોય એટલો બેકારીનો દર આ વખતે ભારત દેશમાં છે. અને એની બહુ બધી ચર્ચાઓ પણ થઈ કે આ બેકારી આટલી બધી કેમ જનરેટ થઈ રહી છે. એના માટે સરકારો જવાબદાર છે કે શિક્ષણ નીતિ. હું એક એકેડમિશિયન છું એટલે હું પણ ઇક્વલી એની જવાબદારી અમે તો લેવા તૈયાર જ છીએ કે ક્યાંક અમારી ભૂલ થઈ છે, પણ આખું માળખું સમજવામાં સરકારોની પણ ભૂલ થઈ છે અને શિક્ષણ નીતિઓ જે ટાઈમ ટુ ટાઈમ ઘડાવી જોઈએ એ નથી ઘડાતી. અને ખાસ કરીને અત્યારે આપણે ગુજરાતમાં બેઠા છે તો ગુજરાતની તો ખાસ વાત કરી લઉં કે કોઈ પણ વ્યવસાય પેરામીટર્સ હોય, સેલ્ફ ડિટર્મિનેશન હોય, લર્નિંગ હોય, એડેપ્ટેબિલિટી હોય, કમ્યુનિકેશન સ્કિલ હોય, ઇન્ટરપર્સનલ સ્કિલ હોય, ડોમેન સ્કિલ હોય કે સોફ્ટ સ્કિલ હોય,
આ બધામાં જો ગ્લોબલ એજન્સીસ અને ઇન્ડિયન એજન્સીસે બધા સર્વે કર્યા, એમાં ટોપ 10 સ્ટેટ્સમાં ગુજરાતમાં ખાલી સેલ્ફ ડિટર્મિનેશનમાં એક 6ઠ્ઠો નંબર એક ક્રાઇટેરિયામાં એકનો આવે છે. બાકી કોઈ જગ્યાએ લગભગ આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ કે ગુજરાતની એમ્પ્લોયેબિલિટી કોઈ જગ્યાએ દેખાતી નથી. હવે બહુ એક સિરિયસ મેટર કહેવાય કે લગભગ બધાને જોબ જોઈએ છે, પણ આજે જોબ કઈ દિશામાં છે કે કયા ક્ષેત્રોમાં છે એનો સદંતર અભાવ છે. એટલે શિક્ષણ, ઇન્ડસ્ટ્રી, ઇન્સ્ટિટ્યૂટ જે લિંકેજીસ છે એનો સદંતર અભાવ છે. ઇન્ડસ્ટ્રીને જેવા આપે કીધું કે એમ્પ્લોયેબલ નથી. નોલેજ કમિશનનો રિપોર્ટ જ્યારે 4 વર્ષ પહેલા આવ્યો ત્યારે બધા હચમચી ગયા હતા કે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ ભારત દેશમાં ખાલી 21% એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ એમ્પ્લોયેબલ છે. અત્યારના લેટેસ્ટ ડેટા હું આપની સાથે શેર કરવા માંગીશ કે અત્યારે તમે જુઓ તો એ રેટ્સ કંઈ વધ્યો નથી, ખાલી 54% એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ આર એમ્પ્લોયેબલ. આ જે રેશિયો છે ખાલી મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સમાં, એટલે MBA કરેલા જે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્નાતકો છે એમાં સૌથી વધારે છે 56%. બાકી તમે મેઇન સ્ટ્રીમ, તમે BA, BCom કે BSc ના કોર્સિસ જુઓ તો એમ્પ્લોયેબિલિટી 35% છે. એવું જ બીજા બધા કોર્સિસ માટે છે. એટલે અત્યારે આપણા સ્ટુડન્ટ જે બહાર પડી રહ્યા છે દે આર નોટ જોબ રેડી. આપણે બહુ યથોચિત કીધું કે એ લોકોને કંપની નોકરી આપવા માંગે તો કઈ રીતે આપે? કારણ કે છેલ્લા 10 વર્ષમાં આપણે બદલાતા પ્રવાહો સમજવામાં સદંતર નિષ્ફળ ગયા છે. આઈટીની જે ટ્રેન હતી એ પકડવામાં ગુજરાત પણ મિસ થયું છે, અને કદાચ ઇન્ડિયા પણ એટલું બધું નથી કરી શક્યું. શું થયું છે તો બ્રેન ડ્રેન થયું. આપણા એના એન્જિનિયર્સ અમેરિકા જાય, કેનેડા જાય, લંડન જાય, ત્યાં નોકરી કરે અને પ્રાઉડ ફીલ કરે કે હું તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, મેં હું અત્યારે અમેરિકામાં કે કેનેડામાં છું. સાહેબ એ વાત અત્યારે આપણે એક્સેપ્ટ કરવી પડે કે અમેરિકા, કેનેડામાં જઈને આપણો કમ્પ્યુટર એન્જિનિયરનો સ્ટુડન્ટ્સ ખાલી કોડિંગ કરે છે. સર, કોડિંગ કરે એટલે સિમ્પલી આપણી ભાષામાં કહેવાય તો એ ખાલી ત્યાં મજૂરી કરે છે. જો કમ્પ્યુટરના ક્ષેત્રની વાત કરું તો એમ્બેડેડ સિસ્ટમ, VLSI, ઓપરેટિંગ સિસ્ટમ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિટિક્સ જેવા ફિલ્ડ કે જેમાં વિપુલ નોકરીની તકો અને એક ફેટ ચેક્સ એટલે સારી સેલરીઝ મળતી હોય એ બધા ફિલ્ડમાં આજે અમેરિકા, કેનેડા કે UK આપણા દેશના જે વિદ્યાર્થીઓ છે એન્ટર નથી થવા દેતા. નો ડાઉટ આપણે ઘણા પ્રાઉડ લઈએ કે કોઈ બી ઇન્ટેલ કંપની હોય તો વિનોદ ધામને યાદ કરીએ કે એને ચીપ બનાવી, કે સંજય તલરેગા માઇક્રોસોફ્ટમાં ટેસ્ટિંગ ડિરેક્ટર હતા, કે ફેસબુકની જે માર્કેટિંગ હેડ ઇન્ડિયન છે, એ બધા આપણે ખાલી પ્રાઉડ લઈએ છીએ, પણ એ અત્યારે ખરેખર જોવા જઈએ તો ભારત દેશમાં નથી. એમને ત્યાંની ઇકોસિસ્ટમમાં એ અમેરિકા ગયા, કેનેડા ગયા, UK ગયા તો એમને સ્ટેટસ મળ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે બ્રેન ડ્રેન રોકવામાં તો નિષ્ફળ ગયા. પછી આપણે એ કમ્પ્યુટરની વાત કરીએ તો આ બધા ક્ષેત્રોમાં જોવા જઈએ તો આપણા હજી પ્રોફેશનલોનો બહુ અભાવ છે. અત્યારે ડીપ ટેક અને ડીપ લર્નિંગની જે વાત થઈ રહી છે, ડેટા એનાલિટિક્સ, બ્લોકચેનની વાત થઈ રહી છે, એ બધા ક્ષેત્રોમાં આપણી જોડે સાહેબ પ્રોફેશનલ્સ છે જ નહીં કે જ્યાં નોકરીઓ વિપુલ પ્રમાણમાં છે. હવે ઓટોમેશનની વાત કરી, મેં RPA ની વાત કરી કે રોબોટિક પ્રોસેસ ઓટોમેશન આવશે એટલે બધી જોબ્સ ઓટોમેટેડ થઈ જશે. અત્યારે બીકોઝ ઓફ કોમ્પિટિટિવનેસ અત્યારે આપણે ટેક્સટાઇલમાં બાંગ્લાદેશને હરાવી નથી શકતા સાહેબ, મશીનરીમાં આપણે વિયેતનામને પહોંચી નથી વળતા. જ્યારે જાપાનની કે વિદેશની કંપનીઓ ચાઇનામાંથી વિડ્રો થાય તો ઇથોપિયાને એક સેન્ટર તરીકે જોવે છે. તો આપણે ભારત કે ગુજરાત તરીકે એક સ્ટેટ તરીકે જોવું જ જોઈએ કે આ બધા ગુજરાતમાં આપણી જોડે સ્કિલ્સ નથી કે એવા સ્કિલ્સ માણસો નથી, એટલા માટે આપણે એમને એટ્રેક્ટ નથી કરી શકતા. આ એક સદંતર અભાવ છે. એટલે એજ્યુકેશન સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રીની જે રિક્વાયરમેન્ટ છે એ લિંકેજમાં થોડી તકલીફ મને લાગી રહી છે. ધન્યવાદ ભાવિનભાઈ, બહુ સારી વાત કહી આપે. જો હવે પછી જે લોકો કોલેજમાં જવાના છે એમના મા બાપ આ કાર્યક્રમ જોતા હોય તો આવતીકાલનો કાર્યક્રમ જોવાનું ના ચૂકે. આ દેશમાં પણ, આમ તો વિશ્વમાં તો આપણે ક્યાંય છીએ જ નહીં, વિશ્વની 200 યુનિવર્સિટીમાં 152માં નંબરે આપણું પહેલું એન્ટ્રી શરૂ થાય IIT મુંબઈથી, અને પછી IISc ને IIT દિલ્હી, આમ 3 જ આપણી યુનિવર્સિટીઓ 200માં છે. પણ દેશમાં કઈ યુનિવર્સિટીઓ સારી છે, કઈ યુનિવર્સિટીને વધારે માર્ક મળ્યા, શેના માટે મળ્યા, તમે તમારા બાળકો માટે અભ્યાસ નક્કી કરો ત્યારે કોલેજના કેમ્પસની ભવ્યતાઓ ના જોશો, એમાં ભણાવનાર કેવા છે તે જોજો, એ ભણાવે છે શું તે જોજો, અને એમના છોકરાઓનું જોબ પ્લેસમેન્ટ શું થાય છે તે જોજો. એમને તમે જો ઘરથી નજીક પડે અને બાકીની બધી બાબતો જોઈને તમે જો બાળકોને ભણવા મૂકશો તો તમે તમારા દીકરા કે દીકરી માટે મોટી મૂંઝવણની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં નિમિત્ત બનશો, એટલું યાદ રાખજો. કારણ કે હવે તો ઠાકોરભાઈ દેસાઈ જ્યારે હિતેન્દ્રભાઈ દેસાઈના મંત્રીમંડળમાં બીજા નંબરે મંત્રી હતા અને ભરૂચમાં એક કાર્યક્રમમાં કોઈકે એમને કહ્યું કે અમુક વાઇસ ચાન્સેલર મને બજારમાં મળ્યા હતા
અને ઠાકોરભાઈ બહુ મજાકિયા અને સીધું કહેવાવાળા માણસ હતા. એટલે કે હા, હવે તો વાઇસ ચાન્સેલરો બજારમાં મળે છે. હવે એનો કહેવાનો અર્થ એ હતો કે મુંબઈ યુનિવર્સિટી હતી ત્યાર સુધી એક જ વાઇસ ચાન્સેલર હતા, મળવું મુશ્કેલ હતું. હવે એમાંથી 7 યુનિવર્સિટીઓ થઈ છે, એટલે 7 વાઇસ ચાન્સેલર થયા છે. એટલે તમે બજારમાં નીકળો તો મળી જાય. આ સરળ વાત હતી. છાપાવાળાઓએ એને બહુ ચગાવ્યું કે ઠાકોરભાઈ એવું કે છે કે વાઇસ ચાન્સેલર બજારું છે. વાત એવી નહોતી. પણ વાઇસ ચાન્સેલરો ગુજરાતમાં પણ બહુ જ વિદ્વાન માણસો છે. મોટાભાગના ને મારા સાથે પરિચયમાં આવવાનું થયું છે. એમના સાથે વ્યક્તિગત રીતે ઊંચો આદર ધરાવું છું. પણ ગુજરાતમાં જે રીતે શિક્ષણનું વેપારીકરણ થયું છે, જે રીતે ખાનગીકરણ થયું છે, ઠાકોરભાઈએ એમ કહ્યું કે વાઇસ ચાન્સેલર બજારમાં મળે. આજે ઠાકોરભાઈ જો હોત તો એમણે કહ્યું હોત કે વાઇસ ચાન્સેલર ગામડે ગામડે મળે છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હેમંતભાઈ, આપ તો શિક્ષણવિદ છો અને બહુ આપનો અભ્યાસ પણ આ ક્ષેત્ર માટે બહુ સારો છે. તો આ જે બેકારી છે ને, એમાં પણ કોરોનાના કારણે બીજા 12 કરોડ લોકો કંઈક ધંધા રોજગાર ગુમાવીને બેઠા છે. તો શું લાગે છે આપને, આ બેરોજગારી એ કેવડો મોટો ઇસ્યુ છે આ દેશ માટે? દેશ માટે બેકારી એ ખરેખર જ બહુ ચિંતાજનક બાબત છે. અને કોરોના મહામારીને કારણે જે લોકડાઉન થયું એને લીધે બેકારીમાં ભયંકર વધારો થયો, એમાંય કોઈ શંકાને સ્થાન નથી. એના આંકડાઓ બહુ જાણીતા છે. જૂનના પહેલા અઠવાડિયામાં, એટલે આ મહિનાના પહેલા અઠવાડિયામાં સમગ્ર દેશના સંદર્ભમાં જુઓ તો CMI નો આંકડો એમ કહેતો હતો કે 17.51% બેકારી છે. અને 2 દિવસ પહેલાનો જે આંકડો જે આપે કહ્યો તે 8.59% છે. એટલે લગભગ અડધો થઈ ગયો છે. પણ તેમ છતાં 8.59%ની જે બેકારી છે એ ઘણી મોટી છે. પણ બેકારીનો જે આટલો મોટો આંકડો છે એને જો આપણે એની આગળના, એટલે લોકડાઉન થયું એની આગળના જે સમય છે એની સાથે આપણે સરખાઈએ તો જરા આપણે એની વધારે સારી રીતે તુલના કરી શકીશું. 2017-18માં જે આંકડો આવ્યો હતો તે 6.1%નો, જેનો ઉલ્લેખ થયો કે ભાઈ 45 વર્ષમાં સૌથી વધારે બેકારી હતી. હવે આ 6.1%નો તો 17-18માં હતો અને અત્યારે 8.59% છે. એનો અર્થ એ થયો કે 2.5%ની બેકારી લોકડાઉનના કારણે વધી. અત્યારે જો એ 17.51%ને જો તમે ધ્યાનમાં લો તો એ લગભગ 11.5% જેટલી વધી હતી જૂનના પહેલા અઠવાડિયામાં. મુદ્દો આ છે કે આટલી બધી બેકારી લોકડાઉનના કારણે વધી. એ તો લોકડાઉન પૂરું થાય એટલે બેકારોને કામ મળવાની શરૂઆત થાય એમ કહી શકાય. અને એ ટ્રેન્ડ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. પણ જેને આપણે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ કહીએ છીએ, બહુ જાણીતો નોબેલ ઇનામ વિજેતા અર્થશાસ્ત્રી અમેરિકાનો મિલ્ટન ફ્રીડમેન એને આ શબ્દ આપ્યો છે કે બેકારીનો કુદરતી દર છે, કે જાણે આટલા દરની બેકારી તો રહે છે. એવું ભારતના કિસ્સામાં જો આપણે જોઈએ તો લગભગ 5 થી 5.5%ની આસપાસની બેકારી છે. એ કાયમી ધોરણે આપણને દેખાય છે લગભગ. તો આ જે કાયમી ધોરણે લેખાતી બેકારી એને દૂર કરવાના સંદર્ભમાં આપણે કેટલાક નક્કર પગલાઓ વિચારવા જોઈએ એવું મને લાગે છે. હમણાં પંડ્યા સાહેબે જે વાતો કરી એના સંદર્ભમાં મારે 2 મુદ્દા કહેવા છે. આજકાલ જે શબ્દો વપરાય છે તે 2 વપરાય છે. એક ગીગ ઇકોનોમી શબ્દ વપરાય છે કે જે ઇન્ફોટેક વગેરેના સંદર્ભમાં વિશેષ પ્રમાણમાં જેના ઉલ્લેખ હમણાં જ કરવામાં આવ્યો, ડેટા એનાલિટિક્સ ને આ તે વગેરે. અને બીજો શબ્દ વપરાય છે તે 4th ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન શબ્દ વપરાય, 4થી ઔદ્યોગિક ક્રાંતિ. હવે આ બંનેના સંદર્ભમાં જે લેટેસ્ટ ડેટા છે તેને આપણે જોઈએ. ઓલ ઇન્ડિયા સ્ટેટિસ્ટિક્સ ઓન હાયર એજ્યુકેશન એનો છેલ્લો આંકડો 2019નો એવું કહે છે કે સમગ્ર ભારતમાં 35.90% વિદ્યાર્થીઓ આર્ટ્સમાં, હ્યુમેનિટીઝમાં અથવા સોશિયલ સાયન્સીસમાં ભણે છે. એટલે સાહિત્ય અને અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તર્કશાસ્ત્ર વગેરે ભણે છે. વિજ્ઞાન ભણનારા 16.50% છે, કોમર્સ ભણનારા 13.10% છે
અને એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં ભણનારા 13.50% છે. બાકી રહ્યા 20% એ બીજી બધી ફેકલ્ટીઓમાં, મેડિકલ સહિતની ફેકલ્ટીઓમાં ભણે છે. આ આંકડા છેલ્લા આંકડા છે 2019ના. હવે જેને આપણે એમ્પ્લોયેબિલિટી કહીએ છીએ એ કોની વધારે છે, આ બીજો સવાલ. તો કે કોમર્સ ભણનારાઓની એમ્પ્લોયેબિલિટી વધારે, ઇજનેરી કે ટેકનોલોજીમાં ભણનારાઓની એમ્પ્લોયેબિલિટી વધારે, એમ આપણે કહી શકીએ એવા પ્રકારની પરિસ્થિતિમાં આજે છીએ ખરા? કારણ કે ઢગલાબંધ એન્જિનિયરો એવા છે કે જે બેકાર છે અથવા એન્જિનિયરિંગનું ભણ્યા પછી કંઈક બીજું જ કામ કરે છે, એન્જિનિયરિંગ સિવાયનું કામ કરે છે. આ એક હકીકત છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે, ઘણીવાર એ શિક્ષણ ઉપર બોજો નાખી દેવામાં આવે છે કે આ બધા બેકાર છે ને એનું કારણ શિક્ષણ વ્યવસ્થા છે. અરે જો એન્જિનિયરિંગ બરાબર ભણનારા વિદ્યાર્થીઓ પાસ થઈને નીકળતા હોય, 12મું ધોરણ કે જેમાં એમના 60%થી વધારે જે 90% સુધીના બધા એન્જિનિયરો થતા હોય, તો એમને ભણવા માટેની તો વ્યવસ્થા સરસ થઈ ગઈ, બજાર રોજગારી પૂરી પાડતું નથી. એટલે શિક્ષણ ઉપર જે આરોપ મૂકવામાં આવે છે ને એના કરતા બજાર ઉપર વધારે આરોપ મૂકવાની આવશ્યકતા છે. આવું ચોક્કસ કહી શકાય. હેમંતભાઈ, આઈ કમ બેક ટુ યુ. પણ દર્શક મિત્રો, એવી એન્જિનિયરિંગ કોલેજો છે કે જ્યાં મા બાપ પોતાના પૈસા છે માટે અથવા તો પોતાનો છોકરો એન્જિનિયર થવો જ જોઈએ એમ સમજીને 35% લાવનાર વિદ્યાર્થીઓને ડોનેશન આપીને, કેપિટેશન આપીને એન્જિનિયરિંગમાં મોકલે છે. મેં ઘણી વખત પરીક્ષામાં મારે જવાનું થયું છે અને સરળ વાત કહીએ કે બેન્ડિંગ મોમેન્ટની ફોર્મ્યુલા એટલે WL²/8 આ પણ ન આવડે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને, એ વિદ્યાર્થીઓ બહાર પડે છે. અને એટલા માટે જ મેં કહ્યું કે સાર્વત્રિક શિક્ષણ ખરાબ નથી. હેમંતભાઈની વાત સાથે હું સંમત છું, પણ સાથે સાથે કેટલીક વ્યવસ્થાઓ શિક્ષણને બજારું બનાવીને પૈસા કમાવા માટે ઊભી થઈ છે. ત્યાં ફેકલ્ટી પણ નથી, ત્યાં પ્રોપર લેબોરેટરી પણ નથી, ફિલ્ડ પ્લેસમેન્ટમાં પણ બહુ ઝાઝુ ઉકાળતા નથી અને ગમે તેમ કરીને છોકરાને બહાર ધકેલી દેવાનું કામ કરે છે. એટલે તમારે તમારા દીકરા કે દીકરીને મૂકવા હોય તો કાલની ચર્ચા અવશ્ય જોજો. કઈ કોલેજ કઈ રીતે પસંદ કરવી, કઈ યુનિવર્સિટી કઈ રીતે પસંદ કરવી, એ તમને ખ્યાલ આવશે. સાગરભાઈ, આપ તો સામાન્ય સમાજના સ્તરો સાથે જોડાયેલા છો, તો આ બેરોજગારીને આપ કઈ રીતે જુઓ છો? આપે સાહેબ જે શરૂઆત કરીને ત્યાંથી જ આ બેરોજગારીનું મૂળ શરૂ થાય છે. હું આ બધું જોતો તો અગાઉની એક ડિબેટમાં મેં વર્લ્ડ બેંકના રિપોર્ટની વાત કરી હતી. આજે મેકેન્ઝી કોર્પોરેશનનો 2018નો એક રિપોર્ટ છે. એણે ભારતમાં ઓટોમેશનને કારણે 2030 સુધીમાં 12 મિલિયન મહિલાઓ બેરોજગાર થશે અને 44 મિલિયન પુરુષો બેરોજગાર થશે. આ તો કોવિડ સિવાયની વાત હતી. એ વખતે કોવિડ ચિત્રમાં નહોતું, 2018માં આવ્યું હતું. એમાં પાછું આ કોવિડ વાળું ફેક્ટર ઉમેરાયું. જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એને માટે હું સૌથી પહેલા નીતિ નિર્ધારકોને જવાબદાર ગણું છું. નીતિ નિર્ધારકોને બે રીતે જવાબદાર ગણું છું. પહેલું કે શિક્ષણની જે વ્યવસ્થા, જે ખાનગીકરણ કર્યું અને એને કારણે જેની પાસે પૈસા હતા એ ઈચ્છે તે ડિગ્રી લઈને બજારમાં આવી ગયું. પૈસાથી યોગ્યતા નથી મળતી, ડિગ્રી મળે છે. એટલે સેલ્ફ ફાઇનાન્સમાં ગમે ત્યાં માવતર પૈસા ખર્ચે અને ડિગ્રી લઈને આવી જાય ને પછી નોકરી માગે તો બજાર તો બહુ ક્રૂર વસ્તુ છે. એ તો બહુ તાવીને લેતું હોય છે. એટલે એવા પ્રકારના મોટી સંખ્યામાં બેરોજગારો જે પૈસાના બળે ડિગ્રી લઈને આવ્યા છે એ છે. બીજું છે કે આપણે જે વિકાસની પદ્ધતિ પસંદ કરી એમાં એટલા બધા રોજગાર નીકળતા નથી. 10 કરોડ રૂપિયાના મૂડીરોકાણ પછી માત્ર 1 જણને નોકરી મળે છે. એટલે એને માટે કેટલા મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થાય ત્યારે રોજગાર મળે એ બહુ સામાન્ય રીતે સમજી શકાય એવું છે. ને એટલું મૂડીરોકાણ આપણા ત્યાં થતું નથી, ન બહારથી આવે છે. સરકાર પોતે મોટા પાયે, ગુજરાતની વાત કરીએ તો સરકાર પોતે પણ મોટા પાયે બેરોજગારીના સર્જનમાં ભાગીદાર છે. કેટલી બધી સરકારી જગ્યાઓ નીચેથી લઈને ઉપર સુધી દરેક ડિપાર્ટમેન્ટમાં કેટલી બધી જગ્યાઓ ખાલી છે.
જે વર્ષોથી ભરાતી નથી. એ જગ્યાઓ ભરાય તો પણ બેરોજગારીમાં ખાસી રાહત ગુજરાતમાં મળી શકે એમ છે. પણ સરકાર પોતે પણ સંસાધન વિહીન થઈ ગઈ છે. હવે તો એમણે સ્વીકારી લીધું છે કે ભાઈ પૈસા નથી, એટલે લાંબો વખત સુધી એ જગ્યાઓ ભરાય એવી નથી. ત્રીજું એ છે કે આપણે કોઈ પણ પ્રકારનું સમગ્રલક્ષી આયોજન કર્યા વગર માત્ર વિકાસ શબ્દની પાછળ ઘેલા થઈ ગયા, અને જે રીતે આપણે એગ્રીકલ્ચર સેક્ટરમાંથી લોકોને બહાર કાઢ્યા, એક થિયરી માર્કેટમાં આવી ગઈ અને બધાને ગમી ગઈ કે એગ્રીકલ્ચર પર ભારણ વધારે છે એટલે એગ્રીકલ્ચરમાંથી લોકોને બહાર કાઢીને નોન એગ્રીકલ્ચર એમાં લઈ જવા પડશે. પણ એગ્રીકલ્ચરમાંથી નીકળ્યા પછી નોન એગ્રીકલ્ચર કયા બિઝનેસમાં લોકો જશે એનો જવાબ કોઈની પાસે નહોતો. અને જે લોકો એગ્રીકલ્ચરમાંથી એક યા બીજા કારણે જમીન સંપાદન, સિંચાઈની સગવડોની મુશ્કેલી એ બધાને કારણે નીકળ્યા, એમના માટે બહાર ક્યાંય રોજગારી નહોતી. એ પણ આ બેરોજગારી જે સતત વધી રહી છે એની પાછળનું એક કારણ છે. પણ પરિસ્થિતિ તો આ જ છે સાહેબ, અને બજાર દિવસે દિવસે ક્રૂર થવાનું છે. ઓટોમેશનની સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ વધારે રોજગાર લઈ જવાનું છે. આઈટી એન્જિનિયરો જે બેંગ્લોર, પુના કે હૈદરાબાદ હતા એ લોકો પણ હવે નોકરીમાંથી છૂટા થઈ રહ્યા છે. પણ હું અહીંથી એક વસ્તુ આગળ કહેવા માંગુ છું કે જ્યાં છીએ ત્યાંથી આગળ તો ક્યાંક જવું પડશે. ઘણીવાર આપણે ત્યાં ચીનનું ઉદાહરણ અપાય છે કે ત્યાં જમીન આપણા કરતાં ઓછી છે, પ્રતિ વ્યક્તિ 0.7 હેક્ટર છે. આપણા જ જેટલા વિસ્તારમાં ખેતી કરીને આપણા કરતાં 3 ગણું ઉત્પાદન કરે છે, કારણ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આપણી પાસે એટલી જ જમીન હોવા છતાં અને પ્રતિ વ્યક્તિ જમીન 1 હેક્ટરની નજીક હોવા છતાં આપણે એટલું ઉત્પાદન નથી કરી શકતા. હવે નવા રોજગાર ક્યાંથી આવશે? તો જેટલા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અભ્યાસો થાય છે એ બધાનું તારણ સરવાળે તો એક જ વસ્તુ પર આવે છે કે તમારે વિકાસની પદ્ધતિ હવે બદલ્યા વગર ચાલવાનું નથી. કોઈ ઉદ્યોગપતિને ફરજ નહીં પાડી શકો કે તમે 5000 છોકરાઓને નોકરી આપો. એવા સંજોગોમાં તમારે એગ્રીકલ્ચરમાં જ વધારે મૂડીરોકાણ કરી અને એને પ્રોફિટેબલ કરવું પડશે. ગમે તેવી ડિગ્રી લઈને બજારમાં ઊભા રહેવાથી રોજગાર, નોકરી મળવાની નથી. જે હમણાં બધી જાહેરાતો થઈ અને ગઈ વખતના બજેટમાં પણ થઈ, હજી આ દેશમાં અને ગુજરાતમાં પોતાનામાં પણ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણી સંભાવનાઓ છે જ્યાં ખૂબ રોજગાર આપી શકાય એમ છે. પણ એ તરફ હજી ન તો સરકારનું ધ્યાન જાય છે કે ન સહકારી મોટી સંસ્થાઓનું મૂડીરોકાણમાં કોઈ ધ્યાન જાય છે. એટલે માત્ર આપણે નીતિ નિર્ધારકોને દોષ દઈએ એટલાથી ચાલવાનું નથી. એ ચોક્કસ જવાબદાર છે, શિક્ષણની પદ્ધતિ જવાબદાર છે, વેપારીકરણ જવાબદાર છે, વિદ્યાર્થીઓની યોગ્યતા પણ એક કારણ છે. એ બધા પછી પણ ક્યાંક આગળ ચાલવા માટે એકમાત્ર એગ્રીકલ્ચર સેક્ટર જ વધે છે અને એમાં માળખાકીય સુવિધાઓમાં જ વધારેમાં વધારે મૂડીરોકાણ થાય, એમાંથી જ રોજગાર નીકળશે એવું દ્રઢપણે માનું છું. ધન્યવાદ. દર્શક મિત્રો, જૂના સમયમાં એટલે હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે એક કહેવત પ્રચલિત હતી. એ કહેવત એવું કહેતી હતી કે મોગલાઈ ગઈ તગારે, પેશવાઈ ગઈ નગારે અને કોંગ્રેસ જશે પગારે. હવે એ વખતે કોંગ્રેસનું રાજ હતું એટલે આ કોંગ્રેસ એટલે કોંગ્રેસ પાર્ટી નહીં ગણવી, પણ અત્યારની લોકશાહી સરકારો એમના ઉપર જે પ્રકારના પગારના ભારણો આવી રહ્યા છે એ કરવા ધારશે. તો સાગરભાઈ બહુ ઉચિત વાત કરી, પણ અત્યારે એમની સ્થિતિ એક હાંધે ત્યાં તેર તૂટે એવી છે. નહીં તો છેલ્લા 20 દિવસથી પેટ્રોલના અને ડીઝલના ભાવ વધતે શું કરવા? એટલે એમાં બહુ આશા મને નથી દેખાતી. સાગરભાઈની એક વાત સાથે હું પૂર્ણતયા સંમત છું કે ગ્રામ્ય અર્થવ્યવસ્થા, કૃષિ એ આજે 50% કરતાં વધારે સીધી આડકતરી રોજી આજે પણ આપે છે. આવનાર સમયમાં એ વધી શકે છે, એની પાસે પોટેન્શિયલ છે. અને એ 50% કરતાં વધારે કન્ઝમ્પશન પણ કરે છે. આવનાર સમયમાં એ વધી શકે છે, એની પાસે ક્ષમતા છે. એટલે હવે ત્રણેય મિત્રોને મારે કહેવું છે કે હવે આપણે ક્વિક ફાયર રાઉન્ડમાં જઈ રહ્યા છે. 5-5 મિનિટ તમને ત્રણેયને હું ફાળવી શકું એમ છું. એટલે જવાબો એને મર્યાદામાં આપના ગોઠવી રાખજો. શરૂઆત ભાવિનભાઈ આપથી કરું છું કે 60% કરતાં વધારે જીડીપી
સર્વિસ ક્ષેત્રમાંથી આવે છે, સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે. હજુ સુધી ક્યાંય પણ કોઈ મેનેજમેન્ટ સ્કૂલ, કોઈ કોલેજ સિવાય કે ક્યાંક ઇલેક્ટિવ કે છૂટાછવાયા કોર્સીસ હોય સર્વિસ સેક્ટર ઉપર ભણાવતી હોય જાજુ, અથવા તો સર્વિસ સેક્ટર માટે તૈયાર કરતી હોય એવું દેખાતું નથી. તો તમને લાગે છે કે આ જે વાત છે તે 8મા ધોરણથી જ બાળકને એક ટ્રેડ ફરજિયાત શીખવાડવો જોઈએ, તો પણ આ જે અત્યારે બેકારીની વાતો થાય છે એમાં ઘણો ફરક પડી જાય અને આત્મનિર્ભરતા તરફ આપણે જઈ શકીએ. કારણ કે સરકાર હવે નોકરીઓ આપી શકશે નહીં, ઉદ્યોગોની નોકરી આપવાની ક્ષમતા પણ મર્યાદિત રહેવાની છે. બહુ સાચી વાત કરી સાહેબ આપણે કે સર્વિસ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન છે એ લગભગ જીડીપીમાં આપણું ઉત્તરોત્તર વધ્યું છે અને 60% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. અને કોઈ પણ દેશનો વિકાસ જોવો હોય અને રિયલ જીડીપી એને મેઝર કરવો હોય કે એ દેશનું પરિમાણ આપણે કાઢવું હોય તો એમાં સર્વિસ સેક્ટરનું જીડીપીમાં કેટલું કોન્ટ્રીબ્યુશન છે. એટલે અમેરિકા જેવા વિકસિત દેશોમાં તો 80% જીડીપી સર્વિસીસથી આવતો હોય છે. એટલે જેમ સાગરભાઈ સાહેબે વાત કરી કે એગ્રીકલ્ચરમાં પોટેન્શિયલ છે તો 43% અત્યારે આજની તારીખમાં પણ જે એમ્પ્લોયમેન્ટ છે એ એગ્રીકલ્ચર સેક્ટરથી આવે છે, 23% છે એ ઇન્ડસ્ટ્રીથી આવે છે અને બાકી એટલા તમે 25 થી 28% તમે ગણો તો સર્વિસીસમાંથી આવે છે. પણ જેમ સાહેબે કીધું કે એક સિસ્ટમેટિક એપ્રોચ હોવો જોઈએ કે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ફોકસ કરવાનો. છેલ્લા 10 વર્ષમાં લગભગ જે બીએસસી કે એનએસસી જેવી સંસ્થાઓ છે આપણી દેશની, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, એમને છેલ્લા 5 વર્ષમાં પ્રોગ્રામો તો શરૂ કર્યા છે, પણ જે આપણે હજી સુધી નથી કરી શક્યા ઇન્ક્લુઝિવ ફિનાન્સ અને જે છોકરાને ધોરણ 8, 9 કે 10 થી બેંકમાં વ્યવહાર કરતા આવડવું જોઈએ. આજે લગભગ ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાઓને સ્લીપ ભરતા નથી આવડતી એવી પરિસ્થિતિ થઈ છે. તો ફાઇનાન્સના કોઈ પણ આજે સર્વિસ સેક્ટરમાં ટુરિઝમ આવે છે, ટ્રાવેલ આવે છે, કમ્યુનિકેશન આવે છે અને સર્વિસીસને લગતા કેટલા બધા આજે તમે એક્સ્ટ્રા એપ્સ જુઓ તો એપ્સ પણ એક સર્વિસનો જ ભાગ છે. આજે જે એપ્લિકેશનથી ધંધો જાય છે અને એ ધંધો મિલિયન્સ અને બિલિયન્સમાં છે. એટલે સાહેબે જેમ વાત કરી એમ જો આપણે સર્વિસીસ પર આપણું ફોકસ વધારીશું અને એગ્રીકલ્ચરમાં ઓલ્ટરનેટિવ વે, સાહેબે થોડું વાત નથી કરી પણ હું વણી લઉં છું કે એગ્રીકલ્ચરમાં અત્યારે હાઈટેક એન્જિનિયર્સ છે ને સાહેબ, એ એમનું એન્જિનિયરિંગ સ્ટડી કર્યા પછી એગ્રીકલ્ચરમાં આવે છે ને એ સ્ટાર્ટઅપ ખોલે છે. મારી જોડે એવા 2 કેમિકલ એન્જિનિયર્સ નિરમામાંથી પાસ આઉટ કરેલા રિલાયન્સની 12 લાખનું પેકેજ છોડીને આવેલા છે જે લિક્વિડ ફર્ટિલાઇઝર પર, ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર પર કામ કરે છે. નાસિકનો એક છોકરો દ્રાક્ષમાં 7 સેન્સર્સ મૂક્યા છે અને દ્રાક્ષ કઈ રીતે સારી રીતે ઉગાડી શકાય, આજુબાજુના કોઓપરેટિવ ફાર્મિંગ, એમ કરીને 7 સેન્સરથી અમે એક ફુલ્લી ઓટોમેટેડ સિસ્ટમ બનાવી છે કે નાસિકની દ્રાક્ષ ઇન્ડિયામાં બેસ્ટ હોય અને એનાથી વાઇનરીઝ ઇન્ડસ્ટ્રી પણ પ્રમોટ થાય છે. એટલે એન્જિનિયરિંગના છોકરાઓ કે બીજા બધા છોકરાઓ આપણે જે કહીએ છીએ સર્વિસીસ પર જ્યારે ફોકસ કરતા ચાલુ થશે, આજે અમેરિકા અને બીજા વિકસિત દેશોમાં સર્વિસીસનું કારણે જીડીપી એટલો વધારે છે અને એમનું પ્રોસ્પેરિટી એટલી વધારે છે. ભારત દેશ અને આવનારા સમયમાં પણ નોકરીઓનું પ્રોજેક્શન જુઓ તો સાહેબ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ છે, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ છે, તમે બીજી સર્વિસીસ છે, ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ છે, ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ છે, આ બધી સર્વિસીસમાં જ નોકરીઓમાં વધારો થવાનો છે. પણ એના લગતા કોર્સિસ હજી સુધી આપણી યુનિવર્સિટીઓ કે આપણી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે ફુલ્લી ઇમ્પ્લિમેન્ટ નથી કર્યા અને સર્વિસ ક્વોલિટી મોડલ્સ બનાવવા જોઈએ. આપ તો સર ભણાવતા હતા સર્વિસ ક્વોલિટી મોડલ, પરશુરામ ને જેઠમલનું, એના સર્વિસીસ ગેપ આઈડેન્ટિફાય કરતા હતા. જો દરેકે દરેક સેવામાં 108ની સેવા હોય કે હોસ્પિટલની સેવા હોય કે કોવિડ કેરની સેવા હોય, એ બધામાં ગેપ્સ હોય છે. 5 ગેપ જો આપણે આઈડેન્ટિફાય કરીએ, દરેક સર્વિસમાં આપણે એને ઇમ્પ્રૂવ કરી રાખીએ તો મારા ખ્યાલથી ચોક્કસ આપણે આપણા દરેકે દરેક છોકરાને જે ભણીને બહાર પડે છે એને એમાં નોકરી પણ આપી શકીએ અને વિપુલ તકો આવનારા સમયમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જ છે. સર બહુ સરસ. દર્શક મિત્રો, તકો તો છે અને આ તકો એ છે ને ખેતી જેવી છે, એમાં નિંદામણે કાઢવું પડે, એને ધ્યાન પણ આપવું પડે, એને ટોવા માટે જવું પડે, નહીં તો એ જતી રહે, બધું ભેળાઈ જાય. ત્યારે હેમંતભાઈ, આપને પાસેથી મારે સ્પેસિફિક સજેશન જોઈએ છે કે આ રોજગારીની તકો વધારવા માટે ભાઈ ભાવિનભાઈએ જે કહ્યું એને એક્સટેન્ડ કરીને અથવા તો આપની પાસે જે કોઈ મૌલિક વિચારો હોય ને હશે જ, એ શું છે? મને લાગે છે કે ગ્રામ વિસ્તારોમાં માળખાગત સવલતો, જેને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ, એવું એ વધારવાને માટે કે જેને કારણે ખેતીને ટેકો પ્રાપ્ત થઈ શકે અને ખેતી વધારે આધુનિક રીતે થઈ શકે, એને માટે જો સારામાં સારી સરકારની કોઈ યોજના હોય તો એ નરેગા છે. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ
અને આજનો આંકડો એવું કહે છે કે દેશમાં 12.64 કરોડ લોકો એ રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે, સક્રિય કામદારો છે નરેગાના. હવે એમને 100 દિવસની રોજગારી આપવી હોય અને ભારત સરકારના જણાવ્યા મુજબ જો એમને 220 રૂપિયાનું વેતન આપવું હોય રોજનું, તો 2,78,000 કરોડ રૂપિયા જોઈએ નરેગામાં ખર્ચવાને માટે. એ વાત બિલકુલ સાચી છે કે માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિનાના ગાળા દરમિયાન, અને હવે જૂન પૂરો થયો એટલે આ વર્ષના 3 મહિનાના ગાળા દરમિયાન એપ્રિલ, મે અને જૂન એ નરેગામાં ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. પણ હજુ પણ નરેગા માટે જે ખર્ચ અંદાજવામાં આવ્યું છે 2,78,000 કરોડ રૂપિયા નથી, પણ 1,10,000 કરોડ રૂપિયા છે. એટલે જો એમાં વધારો થાય તો રોજગારી પણ પ્રાપ્ત થાય, ગામડાઓમાં માળખાગત સવલતો ઊભી થાય અને ખેતી માટે જે જરૂરી માળખાગત સવલતો છે તેનું સર્જન થાય. એટલે એ રીતે મૂડીરોકાણ કરવાની, જાહેર મૂડીરોકાણ કરવાની આવશ્યકતા છે. બીજો એક અગત્યનો મુદ્દો જેનો ઉલ્લેખ સાગરભાઈએ હમણાં કર્યો એ બહુ મહત્વનો છે. આપણે 1991 પછી એવું માનતા થઈ ગયા, જે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની નીતિઓ શરૂ થઈ તેનાથી, કે સરકારની તો આપણે જરૂર જ નથી. હવે આ જે વલણ ઊભું થયું છે એ વલણ બહુ ખતરનાક છે. એટલે પરિણામ શું આવે છે કે તમારે સરકારી કર્મચારીઓ પણ ઓછા, પોલીસ પણ ઓછી, શિક્ષકો પણ ઓછા, અધ્યાપકો પણ ઓછા, આ બધું ઓછા માણસોથી સરકાર ચલાવો એવી એક આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. એટલે સરકારનું કામ પણ બગડે છે અને જે રોજગારી ઊભી થવી જોઈએ સરકારમાં એ થતી નથી. હું અત્યારે આંકડાઓ આપતો નથી, પણ ભારત સરકારનું જે જીડીપીનું ખર્ચ છે એ 12% આસપાસ છે. અમેરિકામાં આ ખર્ચ 38% છે. હવે આ ક્યાં મેળ પડે તમે જોઈ શકો છો કે સરકાર કેટલા મોટા પ્રમાણમાં રોજગારી અમેરિકામાં પૂરી પાડવામાં આવે છે, કે જેને આપણે મૂડીવાદી દેશ કહીએ છીએ. ખરેખર અમેરિકા કરતા ભારત વધારે મૂડીવાદી હોય એવું લાગે છે. અને એક બીજો મુદ્દો મારે કહેવો છે તે એ છે કે આ જે આત્મનિર્ભરતાની વાત છે તેમાં ઘણું સાવચેત રહેવાની જરૂર છે. જો આપણે ખરેખર આત્મનિર્ભર બનવું હોય તો એ માત્ર શબ્દોમાં નહીં, પણ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનના સંદર્ભમાં આપણે આત્મનિર્ભર થઈએ તો રોજગારી પણ ઊભી થાય અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ પણ થાય. એટલે પરિવહનના ખર્ચા ઘટે અને સાથે સાથે જે પ્રદૂષણ ફેલાય છે એ પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે. શહેરોમાં અત્યારે રોજગારી ઊભી નથી થઈ રહી. જે આ છેલ્લો આંકડો છે 28 જૂનનો CMI નો, તે એવું કહે છે કે શહેરોમાં બેકારીનું પ્રમાણ 10.69% છે અને ગામડામાં 7.62% છે. આ ગામડામાં બેકારી ઓછી છે અત્યારે શહેરો કરતા. એનું એક કારણ એ છે કે ખરીફ પાકનું વાવેતર શરૂ થયું છે અને બીજું નરેગાનું કામ વધારે સારી રીતે ઝડપથી થઈ રહ્યું છે. એટલે શહેરોમાં અત્યારે બહુ મોટી મુસીબત છે. સપ્લાય ચેઇનનું મેનેજમેન્ટ હજુ થઈ શકતું નથી. મોટા પ્રમાણમાં લોકડાઉન છે. 4 રાજ્યો એવા છે, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામ, કે જ્યાં લોકડાઉન ઉઠાવી લીધા પછી ફરી પાછું લોકડાઉન દાખલ કરવામાં આવી રહ્યું છે. એટલે એનો અર્થ એવો થાય કે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર આ બેમાંથી શું કેવી રીતે કામ કરી રહ્યા છે અને કોઈ એક જેને આપણે કોહેસિવ પોલિસી કહીએ, એક સર્વગ્રાહી નીતિ કહીએ, એવું કશું દેખાતું નથી. રોજગારીના સંદર્ભમાં પણ અને લોકડાઉન પૂરું કરવાના સંદર્ભમાં પણ. એટલે મને એમ લાગે છે કે સ્થાનિક સ્તરે, સ્થાનિક સંસાધનો દ્વારા સ્થાનિક ઉત્પાદન થાય અને સ્થાનિક સ્તરે વપરાશ થાય એવા પ્રકારની વ્યવસ્થા આપણે ગોઠવીશું તો જ મને લાગે છે કે આપણે વધારે રોજગારી ઉત્પન્ન કરી શકીશું. આમાં મુસીબત એ થઈ ગઈ છે કે વિકાસ એટલે મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય, મોટા પાયા પર ઉત્પાદન થાય, મોટા મશીનો દ્વારા ઉત્પાદન થાય એવું આપણે સમજી બેઠા છીએ. એટલે સ્મોલ ઇઝ બ્યુટીફુલ એ જે E.F. શુમાખરે પુસ્તક લખ્યું હતું 1970ના દાયકામાં, અને પછી જે એક બીજું પુસ્તક આવ્યું સ્મોલ ઇઝ પોસિબલ, નાના પાયા પર ઉત્પાદન શક્ય છે, વધારે સારી રીતે શક્ય છે. આ વાત મને લાગે છે કે આપણે સ્વીકારવાની જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝમાં
અથવા તો એના સેવા ક્ષેત્રમાં કેટલા મોટા પ્રમાણમાં રોજગારી આપણે ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે એના ઉપર આપણે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. ઉલ્લેખનીય છે અત્યારે કે 7મી જુલાઈએ ગુજરાતના રિક્ષાવાળાઓ હડતાલ પર ઉતરવાના છે. કેમ હડતાલ પર ઉતરવાના છે? તો કે અમને સરકાર રાહત નથી પૂરી પાડતી. આ લોકડાઉનમાં 3 મહિના અમારા બેકાર ગયા છે. ત્યારે આ મહત્વનો મુદ્દો છે કે સાવ નાના નાના ઉત્પાદકો, રિક્ષા એક સેવા છે, એ પરિવહનની સેવા પૂરી પાડે છે, પણ એને આપણે સેવા ગણવા તૈયાર છીએ ખરા? આ મને લાગે છે કે બહુ મહત્વનો મુદ્દો છે. હું અમદાવાદમાં એક કોલેજમાં પ્રોફેસર છું, આશ્રમ રોડ ઉપર, અને કોલેજની બાજુમાં જે ફૂટપાથ ઉપર 4-5 જણા લારીવાળા હતા, ચા કોફીની લારીવાળા અથવા તો પૌવાની લારીવાળા કે ભજીયાની લારીવાળા, અત્યારે આ 6-7 જણામાંથી એક પણ વ્યક્તિ દેખાતી નથી. સરકારે છૂટ આપી દીધી છે, લોકડાઉન ઉઠાવી લીધેલું છે, પણ છતાં એક પણ વ્યક્તિ દેખાતી નથી. તો આ લોકોની રોજગારીનું શું? આવા સવાલો મને લાગે છે કે સરકારે જાતે પોતાની જાતને પૂછવા જોઈએ અને એના ઉપાયો શોધવા જોઈએ. જો એ નહીં શોધવામાં આવે અને આપણે બધું મોટા મોટા મૂડી રોકાણની વાતો કરીશું તો છેવટે તો પરિસ્થિતિ એ ઊભી થશે કે એક સામાજિક તણાવ ઊભો થશે. એ શહેરો અને ગામડા વચ્ચે થશે. મોટા ઉદ્યોગોમાં કામ કરનારા, સરકારમાં કામ કરનારા અને અસંગઠિત ક્ષેત્રમાં 90% જે લોકો કામ કરે છે એ બધાની વચ્ચે પણ સંઘર્ષ ઊભો થશે. બહુ સાચી એટલે આ સંઘર્ષ ટાળવાની આવશ્યકતા છે ને એને માટે તત્કાળ પગલાં લેવાની જરૂર છે. દર્શક મિત્રો, આ બંને વિદ્વાનોએ એક વાત તો આપણને ટાઢક વળે એવી કહી કે જો મન હોય તો માળવે જવાય એવું છે. મન હોય તો, એટલે શક્યતાઓ છે, પણ પેલું અપની બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી મગર ધારતી નહીં હે. આ જે બધા વાતો આ બંને વિદ્વાનોએ કરી, પૂર્ણતા હું એમની સાથે સંમત છું. બાંગ્લાદેશ જેવા દેશમાં પણ મોહમ્મદ યુનુસે આ કરી બતાવ્યું છે. વંચિતોના વાણેતર કરીને એમનું એક પુસ્તક છે, વાંચવા જેવું છે. એટલે આ કોઈ કાલ્પનિક વાતો નથી હેમંતભાઈએ કરી કે નથી ભાઈ પંડ્યાજીએ કરી. આપે જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો વંચિતોના વાણોતર, એ અનુવાદ મેં જ કરેલો છે. વાહ, લો તો પછી આપનો એક કાર્યક્રમ રાખીએ એના ઉપર. સાગરભાઈ, મૂળ વાત એ છે કે આપણને પેલો એક ગુજરાતીમાં બીજી કહેવત છે કે ભાઈને કોઈ દે નહીં અને બહેનને કોઈ લે નહીં. એટલે મોટા છે એમાં કઈ આપણી ટપ્પી નથી પડતી, એ એમની રીતે ચાલે છે. અને કોઈ એમ કહેતું હોય કે જે અતિ મોટા ઔદ્યોગિક ગૃહો છે એને સરકાર ચલાવે છે, તો એમાં હું તો એક ક્ષેત્રમાં રહીને આવું છું, એમાં બહુ તથ્ય નથી. પણ નાના છે જેમને સરકારની જરૂર છે અને જે ખૂબ રોજગારી આપે છે, એ લોકોને આપણે કેમ નથી ગણતા? ટીપે ટીપે સરોવર ભરાય એવું આપણા બાપદાદાઓ કહી ગયા છે, પણ આપણે તો ટીપું ટીપું વેડફી અને સરોવરના પાળે બેસીને તરસ્યા રહેવા ટેવાયેલી પ્રજા છે. તો આપણા નીતિમાં, સરકારોમાં, શિક્ષણવિદોમાં ક્યાં તકલીફ છે? બીજી પણ એક કહેવત છે સાહેબ કે બે ઘરનો પરોણો ભૂખ્યો રહે. હા, સાચી વાત છે. એટલે ખેતીમાંથી જેમ તેમ કરીને ડિગ્રી થોડીક મળી ગઈ, ગ્રેજ્યુએટ થઈ ગયા એટલે હવે મારાથી ખેતી કરાય નહીં, એ એક માનસિકતા થઈ ગઈ. અને યોગ્યતા એટલી મેળવી નથી શિક્ષણ દરમિયાન કે બજારની હરીફાઈમાં ટકીને રોજગાર મેળવી શકે. પંડ્યા સાહેબે વાત કરી એની સાથે હું પૂરેપૂરો સહમત છું. હું કહું છું કે હવેનો જમાનો શિક્ષિત ખેડૂતોનો આવવાનો છે. હવેનો ખેડૂત જેને વિદેશ નીતિમાં પણ ખબર પડતી હશે, કોમર્સમાં પણ ખબર પડતી હશે, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીમાં પણ સમજતો હશે એના ડાયનેમિક્સ, એ ખેડૂત બહુ જ નફાકારક ખેતી કરી શકશે. અને હું જ્યારે સરકારને એમ કહું છું કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ કરો, ત્યારે એમાં આયાત નિકાસ પણ સામેલ છે. આયાત નિકાસની જે નીતિઓ છે એ પણ તો એક પ્રકારનું મૂડી રોકાણ છે કે તમે દુનિયાના બજારમાં કેવી રીતે તમારા ઉત્પાદનો વેચશો. અને એની સાથે સાથે હું આ બેરોજગારીના સંદર્ભમાં એક બીજી પણ ગંભીર વાત કહેવા માંગુ છું સાહેબ, કે બેરોજગારી અને જેને આપણે પેટી ક્રાઇમ્સ કહીએ છીએ, સામાન્ય ગુનાઓ, એને બહુ જ સીધો સંબંધ છે. અત્યારે બેરોજગારીનો દર જે રીતે વધી રહ્યો છે અને ગમે તેટલા આંકડા આવે કે રોજગારી આટલી મળી ગઈ, આટલા કારખાના ચાલુ થઈ ગયા, વાસ્તવિક પરિસ્થિતિ એ નથી.
હજી બેરોજગારી વધવાની છે અને એવા સંજોગોમાં લાંબા ગાળાની ટકાઉ વિકાસ જો કરવો હોય તો ખેતીની માળખાકીય સુવિધાઓ ગુજરાત જેવા રાજ્યમાં 23% કેનાલ ઇરિગેશન હોય, કેટલી કરુણ સ્થિતિ કહેવાય. બધું મળીને તળાવ, ટ્યુબવેલ, કુવા, નદી, નાળા, તમે 50% ઇરિગેશને ન પહોંચતા હો, 50% રેનફેડ એગ્રીકલ્ચર હોય અને પછી આપણે એને હરીફાઈનું કરવાનું કહીએ તો એ ખેતી કેવી રીતે ટકે? ગળામાં ઘંટીનો પડિયો બાંધીને તરવામાં પહેલો આવે એના જેવું થાય. હા, એવી વાત છે. એટલા માટે હું વારે ઘડીએ ગુજરાત સરકારને કહું છું કે તમારી એગ્રીકલ્ચર પોલિસી બનાવો, એગ્રીકલ્ચર સ્વાયત્ત એગ્રીકલ્ચર કમિશન બનાવો અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી રોકાણ કરો. જો ભારતનો કૃષિ વિકાસ દર મેં ચીન સાથે સરખામણી કરતો હતો, એમાં એક વાત કહેવાની રહી ગઈ કે આપણે 2.88% આસપાસ જ રમ્યા કરીએ છીએ, 3% તો ક્રોસ કરતા જ નથી. અને ચીનનો છેલ્લા 40 વર્ષથી 4.5% કૃષિ વિકાસ દર છે. હવે બેની વચ્ચે આટલો ગેપ કેમ છે? શું આપણી પાસે આર્થિક સંસાધનો નથી? છે, બિલકુલ છે. આર્થિક સંસાધનોનો ઉપયોગ ક્યાં કરવો એની બાબતમાં આપણે માર ખાઈએ છીએ. જેમાંથી કશું નથી નીકળવાનું એવામાં આપણે વધારે ને વધારે મૂડી નાખીએ છીએ અને જેમાં ક્ષમતા છે રોજગારી આપવાની, તમને આર્થિક રીતે સક્ષમ અને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવાની, એની તરફ આપણે દુર્લક્ષ્ય સેવીએ છીએ. એટલે હજી વધારે ને વધારે હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે ગુજરાત સરકાર જો ખરેખર આમાંથી બહાર નીકળવા માંગતી હોય તો એણે એગ્રીકલ્ચરમાં મૂડીરોકાણ કરવું પડશે, તો જ એમાંથી રોજગાર અને ઉત્પાદન બંને નીકળશે. અને છેલ્લી મહત્વની એક વાત કહી દઉં સાહેબ, ગમે તેટલું ઉત્પાદન આજે શરૂ કરો, જે માલ ફિનિશિંગ સ્ટેજમાં પડ્યો હતો ને એને જ પાકા માલમાં ફેક્ટરીઓવાળા કન્વર્ટ કરવાના છે. એમને ખબર છે કે હવે નવી ગ્રાહકી બજારમાં આવવી બહુ મુશ્કેલ છે અને એ ગ્રાહક વર્ગ પણ ગ્રામીણ વિસ્તારમાંથી જ આવવાનો છે. એટલે જ્યાં સુધી ગ્રામીણ વિસ્તારમાં માંગ ઊભી નહીં થાય ત્યાં સુધી ઉત્પાદન કોઈ શરૂ કરવાનું નથી. બિલકુલ સાચી વાત. દર્શક મિત્રો, 3 વસ્તુ આપણે એના પરથી જોઈ. પહેલો કે અત્યારે જે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા છે, ખાસ કરીને મા બાપો જે રીતે પોતાના બાળકોને પોતાની પ્રતિષ્ઠા ખાતર પણ ડોનેશન આપીને એન્જિનિયરિંગમાં ને ગમે તે કોર્સમાં ધકેલી મૂકે છે, એ બેકારીનું પાયાનું કારણ છે. ફેક્ટરીમાંથી માલ જ રાશિ નીકળે છે. રાશિ એટલે નીચી હલકી ગુણવત્તાનો, તો બજારમાં ક્યાં વેચાવાનો? ત્યાર પછી બીજી વાત છે કે જેની જરૂર છે, જે સાગરભાઈએ કહ્યું, હેમંતભાઈએ કહ્યું, ભાવિનભાઈએ કહ્યું, એ આપણે ઉત્પાદન નથી કરતા. એટલે ત્યાં મિસમેચ છે. બજારને કંઈ જોઈએ છે, આપણે કંઈ કરીએ છીએ. અને ત્રીજું, સાહેબો, મન હોય તો માળવે જવાય. આ મન હોય તો માળવે જવાય વાળી વાતમાં સરકારની નીતિઓ એ સરકારની ઈચ્છા શક્તિની દ્યોતક છે. માત્ર આંકડાઓ ભેગા કરી અને અહેવાલો બનાવવાથી કૃષિ વિકાસ કરી શકાય નહીં. કૃષિ વિકાસ કરવો હોય તો ખેડૂતને સમજવો પડે, ખેડૂતની જરૂરિયાતો સમજવી પડે, ખેડૂતની પોતાના ઉત્પાદનો મૂલ્યવર્ધિત પ્રોડક્ટમાં કઈ રીતે કન્વર્ટ થાય તેની ચિંતા કરવી પડે. અને આવું થાય તો સોનાનો સૂરજ ઉગે. એ વાત દૂધની સહકારી વ્યવસ્થાએ આપણને પુરવાર કરી આપી છે. આજે પણ એની ઘણી મર્યાદાઓ છે. અત્યારની દૂધની સહકારી વ્યવસ્થા સામે ઘણા બધા આક્ષેપો છે, ઘણા માટલા ધોવાય છે. એ તંત્ર પણ અંદરથી ખોખલું થઈ ગયું છે, એ પ્રકારની વાતો થાય છે. અને આમ છતાંય દૂધની સહકારી વ્યવસ્થાના કારણે કોઈ વિધવામાં પોતાની દીકરીને પરણાવી શકે છે, પોતાના પુત્રને ભણાવી શકે છે અને ઘર ચલાવી શકે છે. આ વાત એ રોજગારી પૂરી પાડવાની સેવાકીય ક્ષેત્રની શું ક્ષમતા છે અને ખેતી આધારિત મૂલ્યવર્ધિત ઉત્પાદનો કરી અને તમે ખેડૂતના હાથમાં વધારે પૈસા મૂકશો, ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં વધારે પૈસા મૂકશો, તો આજે 55% મોટરસાયકલ ગામડામાં ખરીદે છે, આવતીકાલે 75% થશે. તમારી પાસે એક વિશાળ બજાર રાહ જોતું ઊભું છે. તમે એના હાથમાં પૈસા આપો, મનરેગાથી આપો, વધારે એની જે ઉત્પાદનો છે એની વધારે એને કિંમત મળે એ રીતે આપો, અથવા તો જે જોઈએ છે બહાર, તમારે જ્યારે
બંગાળમાં સારી હોય વ્યવસ્થા, વરસાદ સારો હોય, ત્યારે મેં અનેક વાર કહ્યું છે સુરતમાં પૂજાની ગરાગી સારી નીકળે છે. કેરાલામાં અને દક્ષિણમાં વરસાદ સારો હોય ત્યારે ઓણમની ગરાગી સારી નીકળે છે. અને ઉત્તર ભારતમાં વરસાદ સારો હોય, બિહારમાં સારો હોય ત્યારે છઠની ગરાગી સારી નીકળે છે. આપણે હવે ઇન્ટરડિપેન્ડન્ટ ઇકોનોમી બન્યા છીએ. આમૂલ પરિવર્તનો આવવાના છે એપીએમસી એક્ટમાં, અને ત્યારે જો વ્યવસ્થિત રીતે એને ચોક્કસ દિશા આપવામાં આવે તો ભારતનું ભાવિ પલટાવવાની ક્ષમતા ગ્રામ્ય અર્થકારણમાં અને ખેતીમાં છે. તો દર્શક મિત્રો, કાલે હવે બીજા નવા વિષય સાથે મળીશું. આજે આપણે આ ચર્ચાને વિરામ આપીએ. સાગરભાઈ, ભાવિનભાઈ, હેમંતભાઈ, આપ ત્રણેય નિષ્ણાતોનો ખૂબ ખૂબ આભાર અમારા દર્શક મિત્રોને સુંદર માર્ગદર્શન પૂરું પાડવા માટે. દર્શક મિત્રો, મળીશું આવતીકાલે. મેં તમને કહ્યું છે કે આવતીકાલે આ દેશની યુનિવર્સિટીઓમાંથી કઈ યુનિવર્સિટી કેમ સારી છે, એના શું કારણો છે, કઈ રીતે એને મૂલવવામાં આવે છે, તમારા બાળકોને શિક્ષણ માટે ક્યાં મોકલવા એ નક્કી કરવા માટે આવતીકાલની ચર્ચા તમારા માટે એ મસ્ત અથવા ખૂબ જ અગત્યની છે. એમાં અમારી સાથે જોડાવાનું ચૂકતા નહીં. આવજો. શુભરાત્રી.